સ્વાધ્યાયનો 4.4 જોયો। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.5 શું કીધું વાંચો। નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું। ચાલો, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય, આ વિધાન સાચું છે, કારણ કે કોઈ પણ સદિશનું મૂલ્ય છે ને, દાખલા તરીકે ધારો કે સદિશ f ઇઝ ઇક્વલ ટુ 10 I કેપ ન્યૂટન, તો આનું મૂલ્ય લખું ને તો આ કેટલા લખાય 10, અને આ મૂલ્ય છે એ કેવી રાશિ અદિશ સંખ્યા થઈ ને। ચાલો, કારણ કે કોઈ પણ સદિશનું મૂલ્ય એ સંખ્યા એટલે અદિશ રાશિઓ, એ સંખ્યા અથવા લખીએ અદિશ રાશિ હોય છે। ચાલો, એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા કેવી રાશિ હોય અદિશ। કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે, ખોટું। સદિશનો દરેક ઘટક સદિશ જ હોય। કારણ કે સદિશનો દરેક ઘટક હંમેશા સદિશ જ હોય છે, બરાબર। આમાં શું કીધું છે, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય, તો આ વિધાન ખોટું છે। આનું ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે ચાલો, સદિશ એ બરાબર x I કેપ પ્લસ ay j કેપ। હવે x ની બાજુમાં રહેલું I કેપ જ ઇન્ડિકેટ કરે છે કે પોતે કેવો સદિશ, એટલે આ ઘટક બી સદિશ, અને આમાં રહેલું j કેપ ઇન્ડિકેટ કરે છે કે આ બીજો ઘટક બી કેવો સદિશ, એટલે સદિશનો દરેક ઘટક હંમેશા સદિશ જ હોય। આગળ, કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે, ખોટું। આ ક્યારે સાચું છે, સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈ જેટલું ક્યારે હોય। ચાલો, બંને સરખું ક્યારે હોય, તો એક જ દિશામાં સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે। કારણ કે એટલે તમને આમાં શું કીધું, ખ્યાલ આવ્યું છે ને, આમાં શું કહેવામાં આવ્યું છે, સ્થાનાંતર। ચાલો, સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ। આવું ક્યારે બને, ચાલો, કારણ કે આ ત્યારે જ શક્ય છે, સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે ત્યારે શક્ય છે જ્યારે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય, એટલે ટર્ન નો લેતો હોય। એક જ દિશામાં સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે શક્ય છે, બાકીના એક પણ કેસમાં નહીં। ચાલો, ડી વાંચો। કોઈ કણની સરેરાશ ઝડપ એ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે। ઝડપ વધારે કે તેના જેટલી, સાચું છે। ચાલો, આ વિધાન સાચું। આપણને શરત ખબર છે, નીચે લખશું, આપણને ખબર છે કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના, હવે સદિશ હોય એટલે આનું મૂલ્ય લેવાનું, સરેરાશ વેગ એનું મૂલ્ય લેવાનું, એના મૂલ્ય જેટલી કે એના કરતા વધારે હોય। ચાલો, કારણ કે
આ સૂત્ર તો ખબર છે ને, સરેરાશ ઝડપ એ સરેરાશ ઝડપ એ સરેરાશ, જ્યારે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ માટે શું કહેશો? હંમેશા સરખી જ હોય. ચાલો, સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય જેટલી કે તેનાથી વધુ હોય છે. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. આગળ વધીએ. ચાલો, ડી, ત્યાર પછી ઈ ઓપ્શન. શું કીધું વાંચો? 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. એક જ સમતલમાં નથી, બરાબર, તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. સાચું છે. ચાલો, 3 સદિશો. દાખલા તરીકે ધારો કે આ કોઈ પથ્થર, સરવાળો શૂન્ય થવું એટલે પથ્થર સ્થિર રહે. એના પર 3 સદિશો, 3 બળ F1 F2 F3 લાગે છે. ધારો કે F1 આ દિશામાં લાગે છે, આ F1 બળ. F2 ધારો કે આ દિશામાં લાગે છે, તો આ સ્થિર ક્યારે રહેશે? F3 જો આ દિશામાં લાગે તો ના, તો પથ્થર એ બાજુ જવાનો. ધારો કે F1 F2 બોર્ડના સમતલમાં છે, બોર્ડના સમતલમાં, અને F3 અને આ બોર્ડના સમતલને બહાર તરફ લાગે કે ત્રાંસુ લાગે, તો બી આ છેડો ઉચકાઈ આવવાનો. એટલે ત્રીજું બળ કેવી રીતે લાગવું જોઈએ? તો આ બંનેનું જે પરિણામી છે ને, પરિણામી એટલે સમાંતર બાદ ચતુષ્કોણની રીત. હવે ખબર પડવી જોઈએ, પરિણામી એટલે તરત જ તમને લાઈટ થવી જોઈએ. આને સમાંતર બાજુ આ, આને સમાંતર બાજુ આ. ચાલો, એનો પરિણામી આ દિશામાં હોય. એટલે ત્રીજું બળ હંમેશા ક્યાં લાગવું જોઈએ? એક્ઝેક્ટ આની વિરુદ્ધ દિશામાં. અને આનું મૂલ્ય કેટલું હોય? આના જેટલું, F3. અને શરત એટલી છે કે આ બંને જે સમતલમાં હોય ને, F1 F2 જે સમતલમાં હોય ને, F3 એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ચાલો, F3 ક્યાં હોવું જોઈએ? એની વિરુદ્ધ દિશામાં. ધારો કે F3 આમ ત્રાંસુ હોય તો શું કરશે? આ છેડાને ખેંચશે. એટલે F3 F1 F2 ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય તો જ બેલેન્સ રહે. ધારો કે એ આમ બીજા સમતલમાં છે, આમ ત્રાંસુ, તો એ આ છેડાને ક્યાં ખેંચશે? પથ્થરને ક્યાં ખેંચે? ઉપર. એટલે શરત શું છે કે ત્રણે ત્રણ એક જ સમતલમાં હોવા જોઈએ. ચાલો, કારણ કે આમાં ત્રીજો સદિશ એ પેલા બે સદિશના પરિણામી જેટલો અને તેની વિરુદ્ધ દિશામાં અને સમતલસ્થ હોય એ સમતલમાં, તો જ શૂન્ય થાય કે નહીં? કારણ કે કોઈ એક સદિશ, ચાલો અહીં આપણે એ સદિશ એટલે કયો કીધો? F3 એ બાકીના બે સદિશો કયા કયા? F1 અને F2 ના પરિણામી સદિશ જેટલું, આ બંનેના જે પરિણામી સદિશ જેટલું છે, જેટલું એ શું ધરાવતો હોવો જોઈએ? મૂલ્ય. સદિશ જેટલું મૂલ્ય. અને આ પરિણામી સદિશ જેટલું મૂલ્ય અને તેની દિશા. કોઈ એક સદિશ એ બાકીના બે સદિશોના પરિણામી સદિશ જેટલું મૂલ્ય અને તેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તેમજ કયા સમતલમાં હોય? તેમજ એક જ સમતલમાં હોય, એક જ સમતલમાં હોય તો જ ચાલો, તેમનો સદિશ સરવાળો કેટલો થાય? શૂન્ય. તેમનો સદિશ સરવાળો
શૂન્ય થાય, નહીતર નહીં. ખ્યાલ આવે છે? ચાલો, એટલે શરત એટલી છે, 3 સદીશોનો સરવાળો શૂન્ય ક્યારે થાય? કોઈ પણ 2 સદીશોનો પરિણામી સદીશ વચ્ચે, પરિણામી સદીશ અહીંયા સમાન વિકર્ણની દિશામાં, ત્રીજો સદીશ એની વિરુદ્ધ દિશામાં, અને એ જ સમતલમાં હોવો જોઈએ. ત્રણેયથી રચાતું સમતલ એક જ હોવું જોઈએ. જો આ ત્રીજો સદીશ એ સમતલમાં ન હોય ને, તો આ પથ્થર ક્યારેય સ્થિર રહી શકે નહીં. એટલે શરત ખ્યાલ આવ્યો ને? ત્રીજો સદીશ એ આ બંનેના પરિણામીની વિરુદ્ધ દિશામાં અને પરિણામીના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો હોવો જોઈએ, અને 3 એ 3 એક જ સમતલમાં હોવા જોઈએ. ચાલો, આમાં આટલું ધ્યાન રાખવાનું. નમસ્કાર બાળકો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ, એમાં આપણે સદીશ ટોપિક ચાલુ કરેલો હતો. હવે એ ટોપિકમાં છેલ્લે આપણે 10મો પોઈન્ટ, 10માં એ આપણે જોયું હતું સદીશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. 10માં બી જોયું હતું, 2 સદીશોનો અદિશ ગુણાકાર. અને હવે આમાં છેલ્લો ટોપિક, ચલો 10માં ABC છેલ્લો ટોપિક, 2 સદીશોનો અદિશ ગુણાકાર હતું ને. હવે સદિશ ગુણાકાર, 2 સદીશોનો સદિશ ગુણાકાર. અને આમાં આપણે એના ગુણધર્મ જોવાના છે, અને આપણે વાત કરશું કે અદિશ કરતા ગુણધર્મ ઘણા જુદા પડશે. 2 સદીશોનો સદિશ ગુણાકાર, અને અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર કહેતા, કારણ કે ત્યાં વચ્ચે ડોટ મુકાય, અહીંયા વચ્ચે ક્રોસ મુકાશે. એટલે સદિશ ગુણાકારને બીજું શું કહેવાય? ક્રોસ ગુણાકાર. બરાબર. ચાલો, આ તમારો જે ટોપિક છે ને, એ ચેપ્ટર 7 માં આવશે. અને 7 માં જયારે ફરીથી આવે ત્યારે આપણે ફરીથી નહીં ચલાવીએ. બરાબર. એટલે આપણે આ કાયમી યાદ રાખવાનું, કારણ કે આપણે આ ટોપિકમાં જરૂર છે, પણ લીધેલો છે આ લોકોએ ચેપ્ટર 7 માં, એટલે આપણે આની સાથે જ લઈ લઈએ, ફરીથી ત્યારે નહીં ચલાવીએ. ચાલો, 2 સદીશોનો સદિશ ગુણાકાર. હવે સદિશ ગુણાકાર અને એનું બીજું નામ ક્રોસ ગુણાકાર. તો સદિશ ગુણાકાર ક્યારે કહેવાય? તો તમે 2 સદીશોનો ગુણાકાર કરો ને જવાબમાં મળતી ભૌતિક રાશિ સદિશ હોય તો એને સદિશ ગુણાકાર કહેવાય. ચાલો, આપણે આના ઉદાહરણ લઈએ. પહેલા જ પોઈન્ટમાં આપણે ઉદાહરણ લઈએ. બરાબર. આમાં અમુક સંકેત તમારા માટે અજ્ઞાત હશે, અજ્ઞાત, એટલે અત્યારે તમારે યાદ રાખવાનું. ચાલો, સદિશ ટો બરાબર R ક્રોસ F. ચાલો, આ સદિશ ગુણાકાર. ટોર્ક એ તમારે 7મા ચેપ્ટરમાં આવશે. બરાબર. આપણે કોઈ પણ વસ્તુને રેખીય ગતિ કરાવી હોય, ધકેલવી હોય તો બળ લગાડીએ, અને ફેરવવી હોય ને, ચાક ગતિ કરાવી હોય ને, તો ટોર્ક લગાડવું પડે. ચાલો, આને વચાય ટોર્ક. એ આપણે 7મા ચેપ્ટરમાં જોવાનું છે. એટલે અહીંયા તમે જુઓ, તમે 2 સદીશોનો ગુણાકાર કર્યો તો જવાબમાં તમને મળતી ભૌતિક રાશિ સદિશ, એટલે આને સદિશ ગુણાકાર કહેવાય. અને આવા ગુણાકારમાં 2 સદીશો વચ્ચે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ક્રોસ. એટલે આને ક્રોસ ગુણાકાર બી કહેવાય. ચાલો, પછી બીજું એકાદું સૂત્ર લઈ લઈએ. દાખલા તરીકે L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. ચાલો, જેવી રીતે દળ અને વેગના ગુણાકારથી વેગમાન મળે રેખીય ગતિમાં, એવી જ રીતે ચાક ગતિમાં વેગમાન આવશે. આને રેખીય વેગમાન કહેવાય, અને કોણીય વેગમાન. 7મું ચેપ્ટર. પછી ત્રીજું લેવું હોય ઉદાહરણ, તો ચાલો, V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ R. ક્રોસ R. ચાલો, તો સદિશ રાશિની વ્યાખ્યા શું અપાય? જો સદિશ ગુણાકારની વ્યાખ્યા, જો 2 સદિશોનો ગુણાકાર કરતા મળતી ભૌતિક રાશિ સદિશ હોય તો આવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ, ચાલો, જો 2 સદિશોનો
ગુણાકાર કરવાથી મળતી ભૌતિક રાશિ, અને તમારો આ ટોપિક લગભગ 7મા ચેપ્ટરમાં ટોપિક નંબર 7.5 માં છે. 7મા ચેપ્ટરમાં 7.5 માં છે આ ટોપિક. જો બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતી ભૌતિક રાશિ સદિશ હોય તો સદિશોના આવા ગુણાકારને સદિશ કે ક્રોસ સદિશ, અથવા બીજો શબ્દ લખી દઈએ ક્રોસ ગુણાકાર કહે છે. સદિશ કે ક્રોસ ગુણાકાર કહે છે. ચાલો હવે આપણે આનું સૂત્ર લઈ લઈએ. ધારો કે તમને બે સદિશો આપેલા છે એ અને બી. જો બે સદિશો, ચાલો આપણે કયા લઈ લેશું? સદિશ એ. અને થિયરીમાં આ થિયરી રાઇટિંગમાં પૂછાય એવી નથી. આ થિયરીમાં હેડિંગ શું આવે ખબર ને? સવાલ કઈ રીતે પૂછાય? બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો, તો એમાં આવું લખવાનું હોય. પણ પરીક્ષામાં આ થિયરીની શક્યતા બહુ નથી, પૂછાય એવી નથી. પણ થિયરી આપણે સદિશ ગુણાકાર શીખવા માટે તૈયારી કરવી પડશે. ચાલો, જો બે સદિશો એ અને બી, એ સદિશ એ અને સદિશ બી હોય તથા તેમની વચ્ચેનો કોણ થીટા હોય તો તેમનો સદિશ ગુણાકાર. ચાલો કેવી રીતે મળે જોજો. તો તેમનો સદિશ ગુણાકાર, ચાલો કેવી રીતે મળે? એટલે આપણો પહેલો સદિશ કયો? એ. બીજો સદિશ કયો? બી. અને પરિણામી મળશે ને આર નામ આપતો. અત્યારે જરૂર નથી, એટલે ડાયરેક્ટ કહી દઈએ. ચાલો, એ ક્રોસ બી સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર. સૂત્ર યાદ રાખજો. પહેલા સદિશનું મૂલ્ય માનાંકમાં સદિશ એ, સદિશ એ નું તીર કાઢો તો માનાંક નો કરતા. ચાલો, માનાંકમાં સદિશ એ, માનાંકમાં સદિશ બી, એટલે પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય. ત્યાં આપણે કયું વિધેય લીધું હતું? કોસ. અહીંયા કયું લેવાનું છે? સાઇન થીટા. બરાબર. એટલે ક્રોસ ગુણાકારથી જે નવી ભૌતિક રાશિ મળે છે, ભૌતિક રાશિ પાછી કેવી હોય? સદિશ. તો એની દિશા હશે ને, તો એની દિશા માટે શું કહેવાનું? એન કેપ. એટલે આને બીજી રીતે લખવું હોય તો એ બી સાઇન થીટા એન કેપ. ચાલો બરાબર. આ બે સદિશોનો સદિશ ગુણાકાર. હવે તમને આમાં એક નવું પદ જોવા મળેલું હશે, એન કેપ. એનો હમણાં આપણે પરિચય આપીએ. ચાલો, એન કેપ. કેપ આવ્યું એટલે ખબર પડી ગઈ એકમ સદિશ. ચાલો, એટલે આનું સૂત્ર શું આવ્યું ખ્યાલ આવે છે? પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય, બંને વચ્ચેનો જે કોણ હોય તેનો સાઇન વિધેય. એટલે આ ત્રણેયના ગુણાકાર અને એન કેપની દિશામાં જે સદિશ હોય તે પરિણામી સદિશ મળે. આ સદિશ ગુણાકારનું સૂત્ર. ચાલો, અહીં એન કેપ, અહીં એન કેપ એ શું છે? સદિશ એ અને સદિશ બી થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે. ચાલો, જે એ અને બી બંનેને કેવો હોય? લંબ. એ તો ખબર પડી ગઈ. જે સદિશ એ અને સદિશ બી બંનેને લંબ હોય અને તેની દિશા, આ જે એન કેપની દિશા છે ને,
અને આપણે એન કેપ નો પરિચય આપ્યો અને તેની દિશા. ચલો, જમણા હાથના સ્ક્રૂ કે અંગૂઠાનો નિયમ અને તેની દિશા. ચાલો નીચે લખ દો. લંબ હોય. એન કેપની દિશા એન કેપની દિશા જમણા હાથના સ્ક્રૂ, આ તો તમને લગભગ નિયમ આવડતો હશે, સ્ક્રૂ કે અંગૂઠાના, જમણા હાથના સ્ક્રૂ કે અંગૂઠાના નિયમ પરથી મળે છે. નિયમ પરથી મળે છે. ચાલો કઈ રીતે એ આપણે હવે જોઈએ. જમણા હાથના અંગૂઠા કે સ્ક્રૂ નો નિયમ. ચાલો, જમણા હાથના અંગૂઠા અંગૂઠો કે સ્ક્રૂ નો નિયમ. ચાલો આ નિયમ આપણે જોઈએ કેવી રીતે થાય, જો સમજો. ચાલો આ નિયમ શું કહે છે? ધારો કે એ અને બી, ખાલી સમજવા માટે, ધારો કે એ અને બી એ એક્સ અક્ષ પર હોય, બરાબર. આ સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે, સદિશ બી ઝેડ અક્ષની દિશામાં છે. તો આનાથી જે સમતલ બને ને, આનાથી જે સમતલ બને, તો પરિણામી સદિશની દિશા, આ પરિણામી સદિશને હું શું નામ આપું? એ ક્રોસ બી ના પરિણામી સદિશને હું જેવી રીતે આર ક્રોસ એફ નો પરિણામી સદિશ તો આર ક્રોસ પી નો પરિણામી સદિશ એલ, ઓમેગા ક્રોસ આર નો પરિણામી સદિશ વી, એવી રીતે વી ક્રોસ બી એના પરિણામી સદિશને હું આર નામ આપું, બરાબર. ચાલો, આર કેપની દિશા કઈ હોય? આર સદિશની દિશા કઈ હોય? એન કેપની દિશામાં. એટલે આની દિશા છે ને કે આ બંનેથી જે સમતલ બને, બરાબર, એ સમતલને લંબ હોય. એટલે એ ક્રોસ બી, તો પરિણામી સદિશની દિશા આનાથી જે સમતલ બન્યું ને, આનાથી જે સમતલ, સમતલ કેવી રીતે બને એ તમને ખબર છે. જુઓ, દાખલા તરીકે ધારો કે આ તમારો સદિશ એ અને આ તમારો સદિશ એ અને આ તમારો સદિશ બી, બી ફોર બ્લેક. તો એનાથી બનતું સમતલ, સમતલ એટલે તમારે શું કરવાનું? અહીંયા બધે દોરી જોઈન્ટ કરી દેવાની, દોરી વિચારી દો એટલે તમને ખબર પડી જાય કે આ સમતલ કહેવાય. તો એન કેપની દિશા કઈ હોય? એન કેપ એટલે આ પરિણામી સદિશની દિશા હો. એન કેપ કે પરિણામી સદિશની દિશા, બે માંથી કોઈ બી એક બોલો. પરિણામી સદિશની દિશા કઈ હોય? તો આનાથી જે સમતલ બને ને, સમતલ, એને લંબ. હવે આ સમતલને લંબ, આ સમતલને લંબ એ તો ઉપર બી મળે ને આ બાજુ નીચેની તરફ બી મળે. તો કઈ બાજુ હશે? તો ધારો કે તમારો આ સદિશ એ, આ સદિશ બી, તો ક્રોસ ગુણાકારમાં પહેલા કયો સદિશ લખેલો છે? તો તમારે શું કરવાનું? તમારી હથેળીને આનો જે સમતલ છે ને, સમતલ, એ સમતલને લંબ રૂપે રાખવાનું અને આંગળીઓને કઈ બાજુ ઘુમાવવાની? પહેલા સદિશ થી બીજા સદિશ તરફ. એટલે આનાથી જે સમતલ બન્યું તે સમતલને લંબ રૂપે રાખવું અને આંગળીઓને હું શું કરું? પહેલા સદિશ થી બીજા સદિશ તરફ ઘુમાવું. તો અંગૂઠો આ બાજુ આવ્યો ને, તો એન કેપની દિશા આ સમતલને લંબ અને આમ બાર તરફ હશે. ચાલો, તો એન કેપની દિશા કઈ હોય તે આપણે જોઈએ. ચાલો, એટલે એના માટે ધારો કે આ આકૃતિ લેવી હોય તો વાંધો ના, અથવા બીજી એક આકૃતિ લઈ લઈએ. ચાલો, બરાબર છે. આ એક સમતલ,
અને આ સમતલમાં જ બંને સદીશો રહેલા છે. આ જે સમતલ છે ને એ અને બી, ચાલો બ્લુ અને બ્લેક, બ્લુ એટલે એ અને બ્લેક એટલે બી, આ એ અને બી છે ને એ સમતલમાં જ રહેલા છે. ચાલો આ તમારો એ સદીશ અને આ તમારો બી સદીશ એ સમતલમાં જ રહેલા છો. અને બંને વચ્ચેનો કોણ કેટલો છે? એ અને બી વચ્ચેનો કોણ કેટલો? થીટા. તો એન કેપની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવવી તો કેવી રીતે મેળવાય? ચાલો એટલે આપણે શું કરશું? ચાલો અહીંયા આ જે સમતલ છે ને બંનેનું જોઈન્ટ બિંદુ ત્યાં સ્ક્રૂ રાખશું. ધારો કે આ એનું જોઈન્ટ બિંદુ, તો અહીંયા સ્ક્રૂની અણી અહીંયા રાખશું. આ સ્ક્રૂની જે અણી આવે ને અણી, એ સ્ક્રૂની અણી ક્યાં રાખશું? બંનેના જોઈન્ટ બિંદુ પાસે. ચાલો અહીંયા રાખશું આ રીતે. એ આપણે અત્યારે બતાવી દઈએ. આ ડોટેડ લાઈન છે કારણ કે નીચે છે એટલે આપણને દેખાશે નહીં. ચાલો અહીંયાથી આ ફૂલ લાઈન. બરાબર. અને ધારો કે આ રીતે આ થ્રેડ છે. ચાલો હવે શું કરો? તમે અત્યારે આ સમતલ તરીકે બોર્ડ લઈ લો, બોર્ડ. ચાલો એ અને બી સદીશો ક્યાં છે? એ અને બી સદીશો એ બોર્ડના સમતલમાં છે આ રીતે. ચલો આ તમારો એ સદીશ, બરાબર, એ અને બી સદીશો એ અત્યારે બોર્ડના સમતલમાં છે. આ એ સદીશ ને આ તમારો બી સદીશ. ચાલો અહીંયા દોરી દઉં. આ તમારો એ સદીશ બોર્ડના સમતલમાં છે અને આ તમારો બી સદીશ. હવે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કેવી રીતે અપ્લાય કરવો? આ બંને કયા સમતલમાં છે? બોર્ડના સમતલમાં. તો તમારે જમણા હાથના સ્ક્રૂને કેવી રીતે રાખવાનું? એ અને બી થી જે સમતલ બને ને, એ અને બી થી જે સમતલ, એ સમતલની ત્રાંસું નહીં રાખવાનું, એને લંબ રાખવાનું, લંબ. અને ક્યાં રાખવાનું? એના જોઈન્ટ બિંદુ પાસે સ્ક્રૂને રાખવાનું. આ તમારો એ સદીશ, આ બી સદીશ. તો આ જમણા હાથના સ્ક્રૂને ક્યાં રાખવાનું? આનાથી જે સમતલ બને ને એ સમતલને લંબ અને આના પોઈન્ટ પાસે. ચાલો હવે શું કરવાનું? હવે જમણા હાથના સ્ક્રૂને આ પોઈન્ટ પાસે રાખવું. ચાલો પછી શું કરવું? ચાલો હવે જમણા હાથના સ્ક્રૂને કેવી રીતે ઘુમાવવાનો? હંમેશા ક્રોસ ગુણાકારમાં પહેલો સદીશ લીધો હોય ને, પહેલા સદીશ થી બીજા સદીશ તરફ, એટલે આપણે શું લીધું છે? એ ક્રોસ બી. ચાલો એટલે જમણા હાથના સ્ક્રૂને તમારે પહેલા સદીશ થી બીજા સદીશ તરફ ઘુમાવવાનો. ચાલો હવે હું શું કરું? આ તમારો સ્ક્રૂ, આ સ્ક્રૂનું પોઈન્ટ. ચાલો તો હું આને આ બાજુ ઘુમાવું, ઊંધા હાથે ઘુમાવું, તો બધાને ખબર પડે કે સ્ક્રૂ બહાર આવે. અને સીધા હાથે ઘુમાવું તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર. એટલે અત્યારે મારે એ ક્રોસ બી જોઈએ છે, એ ક્રોસ બી. તો મારે આમ જ ઘુમાવવું પડશે ને, આ રીતે આમ ઘુમાવવું પડશે. ચાલો આંગળીને કઈ બાજુથી કઈ બાજુ ભ્રમણ આપવું? એ ક્રોસ બી આમ. એટલે આપણને ખબર પડે કે જો આપણે ઊંધા હાથે ઘુમાવીએ ને, આ સીધા હાથે કહેવાય આમ. જો આમ ઘુમાવીએ ને આમ, તો એ અંદર જાય. અને આમ ઘુમાવીએ ને તો એ ક્યાં આવશે? બહાર. અત્યારે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ યાદ રાખો તો ચાલે. સ્ક્રૂને તમે ક્લોકવાઇઝ ઘુમાવો ને, ક્લોકવાઇઝ. ચાલો ક્લોકવાઇઝ. ક્લોક એટલે 12, 3, 6, 12 થી 3 એ તરફ. ચાલો ક્લોકવાઇઝ ઘુમાવો ને તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર. એ આપણે બધાને ખબર પડે. અને સ્ક્રૂને તમે ચાલો આ રીતે ઘુમાવો ને ક્લોકવાઇઝ, તો સ્ક્રૂ ચાલો ક્યાં જશે? અંદર. અને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો ને 12 થી 3 પર નહીં, 3 થી 12 પર, એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ, તો સ્ક્રૂ ક્યાં આવે? બહાર આવે. એ ખબર પડે છે ને? ચાલો હવે તમે આ સ્ક્રૂને ઘુમાવો, બરાબર. આગળ તમારો એ સદીશ, આ એ અને બી. ચાલો તો આને ઘુમાવવું છે તો કઈ રીતે ઘુમાવવું પડશે? આ એ સદીશ ને પાછળ બી સદીશ. તો આને ઘુમાવો તો એ થી બી તરફ ને.
ચાલો એ થી બી તરફ એટલે ક્લોકવાઇઝ, તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર. ચાલો અહીં સ્ક્રૂ અંદર જશે અને સ્ક્રૂ અંદર જાય એટલે એન કેપ ની દિશા કઈ હોય? ઉપર તરફ. ચાલો હું તમને એકદમ સરળ નિયમ આપી દઉં, સમજો. તમારે શું કરવાનું? આ જમણા હાથના સ્ક્રૂનો નિયમ થયો. હવે અંગૂઠાનો નિયમ કહી દઉં. એટલે જમણા હાથના સ્ક્રૂનો નિયમ ખબર પડે છે ને? કોઈ બી સમતલ હોય, સમતલ, ધારો કે આ તમારું સમતલ છે, આ તમારો એ સદિશ અને આ તમારો બી સદિશ, તો તમારે શું કરવાનું? જમણા હાથના સ્ક્રૂને એ સમતલને લંબ રૂપે રાખવાનું અને ભ્રમણ કઈ રીતે આપવાનું? ક્રોસ ગુણાકારમાં પહેલા સદિશ થી બીજા સદિશ તરફ. ચાલો આ રીતે ભ્રમણ આપો અને સ્ક્રૂ જો ક્લોકવાઇઝ ફરે ને, ક્લોકવાઇઝ, તો એની દિશા ઉપર તરફ, અને સ્ક્રૂ જો એન્ટી ક્લોકવાઇઝ ફરે ને, તો એની દિશા આ સમતલને લંબ નીચે તરફ. આવડશે ને? ચાલો બીજો પણ નિયમ કહી દઉં. જમણા હાથના સ્ક્રૂનો નિયમ એ આપણે જોયું. હવે અંગૂઠાનો નિયમ. અંગૂઠાના નિયમમાં એકદમ સરળ, ધ્યાન આપજો તમારું. ધારો કે આ તમારા બે સદિશ, એ સદિશ અને બી, અને તમારો ક્રોસ ગુણાકાર શું છે? એ ક્રોસ બી. તો એનાથી બનતું સમતલ આ કે નહીં? ચાલો એનાથી બનતું સમતલ આ છે. આનાથી બનતું સમતલ તમારું આ કહેવાય. બરાબર? ચાલો આ તમારું સમતલ. હવે તમારે શું કરવાનું? તમારે જમણો હાથ છે ને, તમારો જમણો હાથ, આ એ અને બી થી બનતું સમતલ એટલે આ તમારું પુસ્તક હો. ચાલો આ એનું સમતલ. તમારે શું કરવાનું? જમણા હાથની હથેળીને ખુલ્લી રાખવાની અને આ જે સમતલ છે ને, સમતલમાં આમ ત્રાસું નહીં રાખવાની, એને લંબ રાખવાની, લંબ. આમ ત્રાસું નહીં, આમ બી નહીં, આ સમતલને લંબ રાખવાની. ચાલો લંબ રાખીને શું કરવાનું? પહેલા સદિશ એ થી બીજા સદિશ બી તરફ ઘુમાવાનું. એટલે જમણા હાથની ખુલ્લી હથેળીને આપણે લંબ રૂપે રાખ્યું. હવે શું કરશું? ચાલો હથેળીને લંબ રૂપે રાખી અને આંગળીને શું કરવાનું? પહેલા સદિશ એ થી બીજા સદિશ બી ની દિશામાં ઘુમાવો. તો અંગૂઠો ક્યાં રહ્યો? બહાર. તો આપણને ખબર પડી ગઈ કે પરિણામી સદિશની દિશા, આ જે સમતલ બન્યું ને, એને લંબ અંદર તરફ હશે. ધારો કે તમારો ક્રોસ ગુણાકાર એ ક્રોસ બી નથી, બી ક્રોસ એ છે, બી ક્રોસ એ. તમારો ક્રોસ ગુણાકાર કયો છે? બી ક્રોસ એ. તો તમારે શું કરવાનું? બી ક્રોસ એ. તો તમારે જમણા હાથની હથેળીને, ચાલો આ સમતલને લંબ રૂપે, હવે જો આપણે આમ રાખશું ને, આમ, તો ઊંધી તો ફરશે ને, એટલે હાથ ઘુમાવી દો, આ બાજુ રાખો. પાછળ રાખીશ તો તમને દેખાશે નહીં, બરાબર? એટલે અહીંયા સમજાઈ દઉં. ચાલો આમ રાખો અને આંગળીઓને કઈ બાજુ ઘુમાવો? બી થી એ તરફ. ચાલો લંબ રૂપે રાખવાનો. આંગળીઓને બી થી એ તરફ ઘુમાવો. તો અંગૂઠો ક્યાં રહ્યો? અંદર. તો એન કેપ ની દિશા કઈ બાજુ હશે? અંદર તરફ. અંદર તરફ હશે, સમતલને લંબ. ચાલો સમજાય છે આટલું? એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ આ રીતે લખાય. તમને અંગૂઠાનો નિયમ બી ચાલે અને સ્ક્રૂનો નિયમ બી ચાલે. તમને કયો સરળ પડશે? સ્ક્રૂનો, અંગૂઠાનો નિયમ. ચાલો અંગૂઠાનો નિયમ આપણે લખી દઈએ. શું લખશું? ચાલો જમણા હાથની હથેળીને, ચાલો પેલા કેવી રીતે ગોઠવી? એ અને બી થી જે સમતલ બને ને, સમતલ, એ અને બી થી જે સમતલ બને, એ સમતલને કેવી રાખવાની? લંબ. આમ ધારી નથી દેવાની, લંબ રાખવાની. આ જે સમતલ બન્યું ને, સમતલ, આનાથી જે સમતલ બને ને, સમતલ, એ સમતલને કેવું રાખવાનું? લંબ. આમ લંબ. ચાલો એ અને બી થી જે સમતલ બન્યું ને, ધારો કે તમારો આ કયો સદિશ? જો વારંવાર સમજાવવાનું મિનિંગ એ જ છે કે તમને ક્લિયર થઈ જાય. ધારો કે આ તમારો કયો સદિશ? આ તમારો એ સદિશ અને આ તમારો બી સદિશ. તો એનાથી બનતું સમતલ એટલે આ પુસ્તક કહેવાય. ચાલો તો તમારે જમણા હાથની હથેળીને શું કરવાનું? આ જે સમતલ છે ને, આ તમારે એ અને બી આમાં રહેલા છો. જમણા હાથની હથેળીને એને લંબ રૂપે રાખવાનું અને આંગળીઓને કઈ બાજુ ઘુમાવવાની? એ થી બી તરફ. તો અંગૂઠો એન કેપ ની દિશા દર્શાવે છે. એન કેપ કયો તોય ચાલે, પરિણામી સદિશ કયો તોય ચાલે. ચાલો જમણા હાથની હથેળીને સદિશ એ અને સદિશ બી થી બનતા
સમતલને લંબ રૂપે રાખી ચાલો આંગળીઓને કઈ બાજુ ઘુમાવવાની? આંગળીઓને સદિશ એ થી સદિશ બી તરફ. સદિશ એ થી બી તરફ એટલે યાદ રાખજો ક્રોસ ગુણાકારમાં પહેલા સદિશ થી બીજા સદિશ તરફ હો. ચાલો પહેલા સદિશ થી ક્રોસ ગુણાકાર એ ક્રોસ બી હોત ને તો એ થી બી તરફ ઘુમાવવાનું. એ ક્રોસ બી હોય ને તો આંગળીઓને કઈ બાજુ ઘુમાવવાની? એ થી બી તરફ. અને બી ક્રોસ એ હોત ને તો આંગળીઓને કઈ બાજુ ઘુમાવવી પડે? બી થી એ તરફ. એટલે પહેલા સદિશ થી બીજા સદિશ. ચાલો આંગળીઓને એ થી બી એટલે કે પહેલા સદિશ થી બીજા સદિશ તરફ ઘુમાવતા ઘુમાવતા અંગૂઠો જે દિશામાં રહે છે જે દિશામાં રહે છે તે દિશા પરિણામી સદિશ ની દિશા. પરિણામી સદિશ કયો તોય ચાલે, પરિણામી સદિશ કયો તોય ચાલે, અથવા એન કેપ કે એન કેપ ની દિશા દર્શાવે છે. અને આ મેં શું લખ્યું? જમણા હાથના અંગૂઠાનો નિયમ. સ્ક્રૂનો નિયમ લખો ને તો આ જ રીતે લખવાનું કે જમણા હાથના સ્ક્રૂને અહીંયા શું લખી દેવાનું? સ્ક્રૂને એ અને બી થી બનતા સમતલને લંબ રૂપે રાખી અને હવે આંગળી નહીં, આંગળીની જગ્યાએ શું લખવાનું? સ્ક્રૂને. આંગળીની જગ્યાએ સ્ક્રૂને એ થી બી તરફ ઘુમાવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે અહીંયાથી બદલી નાખવાનું. ઘુમાવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશા. બસ આટલો ફરક. તમે આના સ્ક્રૂને ઘુમાવો બરાબર. સ્ક્રૂને કેવી રીતે ઘુમાવવાનો? તમારો પેલા એ સદિશ ને પછી બી સદિશ આ રીતે છે ને સ્ક્રૂને ઘુમાવો એટલે સમઘડી દિશામાં ઘૂમશે. ચાલો સ્ક્રૂ કઈ દિશામાં ઘૂમશે? સમઘડી દિશામાં. તો સ્ક્રૂ ઉપર આગળ વધે ને તો એન કેપની દિશા ક્યાં હશે? ઉપર તરફ. આ સમતલને લંબ ઉપર તરફ બરાબર. એટલે સ્ક્રૂને પહેલા સદિશ થી બીજા સદિશ તરફ ઘુમાવવાનો. ચાલો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશાને એન કેપની દિશા કહે છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો. ચાલો સદિશ ગુણાકારનું મૂલ્ય એટલે આટલું તો ખ્યાલ આવે છે ને? એન કેપની દિશા. એન કેપની દિશા એટલે આ પરિણામી સદિશની દિશા બતાવે હો. ચાલો સદિશ ગુણાકારનું મૂલ્ય. હવે સદિશ ગુણાકારનું સૂત્ર તો તમે હમણાં જોયું, એ ક્રોસ બી. ચાલો તો એનું મૂલ્ય લેવું હોય તો શું કરાય? આને ક્યાં મુકાય? માનાંકમાં. તો સદિશ એ ક્રોસ બી નો માનાંક એટલે આ કહેવાય સદિશ ગુણાકારનું મૂલ્ય. ચાલો મૂલ્ય લ્યો તો આમાં દિશા દર્શાવતી નિશાની નીકળી જાય કારણ કે એનું મૂલ્ય 1 એકમ છે. કયું? એન કેપ. એન કેપ શું છે? એકમ સદિશ. જોવો યાદ રાખજો એન કેપ એ શું છે? એકમ સદિશ જ છે. પણ અહીં એક્સ વાય ઝેડ દિશામાં નથી, અન્ય કોઈ દિશામાં છે. એટલે અન્ય દિશામાં એકમ સદિશને મેં શું કહી દીધું? એન કેપ. ચાલો એન કેપ હોય તેનું મૂલ્ય કેટલું? 1. તો તમારું આ સૂત્ર શું આવે? એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા. એન કેપ કેટલા થઈ જાય? 1. એટલે મૂલ્યમાં એન કેપ નીકળી જાય. ચાલો સદિશ ગુણાકારમાં આટલું ધ્યાન રાખવાનું.